નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત છેલ્લા 6 મહિનાના કરંટ અફેરની શ્રેણી પણ ચાલી રહી છે, જેના આપણે ઓલરેડી 4 પાર્ટ જોયેલા છે। જેના અંતર્ગત કેટલાક ઇમ્પોર્ટન્ટ ઇન્ડાઇસિસનો આપણે ભાગ પહેલો જોયો હતો। હવે ભાગ બીજામાં આપણે કેટલાક વધુ ઇમ્પોર્ટન્ટ ઇન્ડાઇસિસ જોશું, અને જો તમે હજી સુધી ભાગ પહેલો ન જોયો હોય તો ભાગ પહેલાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં, અને ઉપર આઈ બટનમાં પણ તમને લિંક મળી જશે, એટલે ચોક્કસથી જોઈ લેજો। શરૂ કરીએ ઇમ્પોર્ટન્ટ ઇન્ડાઇસિસના ભાગ બીજામાં કેટલાક વધુ ઇમ્પોર્ટન્ટ ઇન્ડાઇસિસની। સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ SEEI 2021-22 બરાબર જાહેર કરનાર સંસ્થા છે BEE, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા જાહેર કરવામાં આવે છે। આ ઇન્ડેક્સ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરાયેલા પ્રયાસો કેમાં ઉર્જા કાર્યક્ષમતા એટલે એનર્જી એફિશિયન્સી માટે જેટલા પણ પ્રયાસો કરેલા છે તેની વાર્ષિક સમીક્ષા કરે છે। કુલ માપદંડ કેટલા યુઝ કરવામાં આવે છે તો 51 માપદંડને 7 ક્ષેત્રમાં વિભાજિત કરેલા છે। હવે આ કયા 7 ક્ષેત્ર છે? મકાન, ઇન્ડસ્ટ્રીઝ, મ્યુનિસિપાલિટી, પરિવહન, ખેતી, ડિસ્કોમ અને રાજ્ય દ્વારા કઈ નવી ઇનિશિયેટિવ લેવામાં આવી છે જેનેથી ઉર્જા કાર્યક્ષમતા મેળવી શકે તેના બેઝ ઉપર આખો ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે। અને રાજ્યને કુલ 4 શ્રેણી, આમાં મિત્રો 3 શ્રેણી મુખ્ય છે, પણ એમાં એસ્પિરેટ ને જે છે કન્સિડર કરો તો 4 શ્રેણી થશે। તો 4 શ્રેણી કુલ ગણીએ તો ફ્રન્ટ રનર, એચીવર, કન્ટેન્ડર અને એસ્પિરેટમાં વિભાજિત રાજ્યોને કરવામાં આવે છે અને એનો રેન્કિંગ આપવામાં આવે છે। હવે કયો રાજ્ય કયા શ્રેણીમાં બેસ્ટમાં છે તેનું જોશું। ફ્રન્ટ રનર શ્રેણીમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન અને તેલંગાણા રાજ્યનો સમાવેશ થાય છે, જ્યારે એચીવર રાજ્યમાં આસામ, હરિયાણા, મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યનો સમાવેશ થાય છે। જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ બે રાજ્યો એવા છે જેને સૌથી વધુ સુધારો રેન્કિંગમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જોયો છે, બરાબર છે। ચાલો, સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ યાદ રાખજો। ફાર્મર ડિસ્ટ્રેસ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર ICAR ની જ બ્રાન્ચ, ICAR શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ની જ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે। ઉદ્દેશ્ય શું છે આ ઇન્ડેક્સનો? નાબાર્ડ દ્વારા ફાર્મર ડિસ્ટ્રેસ અને ફસલ બીમા યોજનાના લાગુ કરવામાં જે આવી છે તેના જ ભાગરૂપે જે છે આ FDI ઇન્ડેક્સને બનાવવામાં આવ્યો છે। અને FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને ખાસ યાદ રાખજો। કુલ 7 માપદંડનો આ ઇન્ડેક્સ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, અને તે કયા છે? ખેડૂતની માનસિક, નાણાકીય અને અન્ય પરિસ્થિતિ, આવી 7 માપદંડ ઉપર આકલન કરવામાં આવે છે। અને આ ઇન્ડેક્સ બનાવવા પાછળનું મેઇન ઉદ્દેશ્ય છે કે ભાઈ ખેડૂતમાં તણાવની સ્થિતિનું નિર્માણ થાય ને તે પહેલા જ આપણે આગાહી કરી શકીએ, જેથી કરેક્ટિવ સ્ટેપ લઈ શકાય, બરાબર છે। ચાલો, ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ મિત્રો, ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે હુરુન, અને યુનિકોર્ન શબ્દ જે છે ને એ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલો છે, બરાબર। જે સ્ટાર્ટઅપનું વેલ્યુ $1 બિલિયન થી વધુ થાય ને તેને યુનિકોર્ન કહેવામાં આવે છે, બરાબર છે। અને મિત્રો કોઈ પણ સ્ટાર્ટઅપને તેના મૂલ્યના આધાર ઉપર નક્કી કરવામાં આવે છે, જેમ કે ડેક્સાકોન, આ શબ્દ પણ તમે સાંભળ્યો જશે, હેક્સાકોન, બરાબર છે। આવા બધા જે છે સ્ટાર્ટઅપના મૂલ્યના આધાર ઉપર જે છે યુનિકોર્નના મૂલ્યના આધાર ઉપર એને નામ આપવામાં આવે છે। તો અત્યારે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સની વાત કરશું। ટોચના 3 દેશ જે છે એ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં કયા છે? અમેરિકા, ચીન અને ભારત। અમેરિકામાં 666 સ્ટાર્ટઅપ જે છે તે યુનિકોર્ન શ્રેણીના છે, 316 ચીનમાં છે અને ભારતમાં જે છે 68 છે। ભારતે મહામારી બાદ કુલ 14 નવા યુનિકોર્નનો સમાવેશ કર્યો છે, અને ભારતમાં ટોચના યુનિકોર્નમાં બાયજુ, સ્વિગી અને ડ્રીમ 11 નો સમાવેશ થાય છે, બરાબર। અને વિશ્વમાં જો સૌથી 1 નંબરનું યુનિકોર્ન હોય ને, પહેલા નંબરનું કયું છે? બાયસ્ટેન્ડર, બરાબર। હા, ટેસ્લા જે છે એ યુનિકોર્નની શ્રેણીમાં પહેલા નંબર ઉપર નથી આવતો, બરાબર। સ્ટાર્ટઅપમાં જો તમે જોશો તો સૌથી પહેલા નંબર ઉપર બાયસ્ટેન્ડ છે, બરાબર, આપણો ટિકટોક વાળો। ચાલો આગળ વધશું। લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે। મિત્રો, ભારતમાં પણ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા, અને તેમાં જે છે ને ગુજરાત છેલ્લા જેટલા સમયથી એટલે 2016 થી ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે પહેલા નંબરો ઉપર આવે છે, અને આ લોજિસ્ટિક ઇન્ડેક્સને લીડ ઇન્ડેક્સ પણ કહેવામાં આવે છે, બરાબર। લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જે વિશ્વ સંસ્થા દ્વારા લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ LPI જે વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે, અને લીડ ઇન્ડેક્સ જે છે એ આપણા નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે, બરાબર। એટલે બંને વચ્ચે આ ફરક છે, કન્ફ્યુઝન નહીં કરતા। હવે LPI વિશે જોશું। કુલ 5 માપદંડ ઉપર લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સને બનાવવામાં આવ્યું છે। પહેલો માપદંડ છે કસ્ટમ, બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજો માલ પહોંચાડવા માટે લાગતો સમય, ચોથો છે લોજિસ્ટિકની ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા, અને પાંચમું છે લોજિસ્ટિક જ્યારે મૂવ કરતો હોય ત્યારે તેને ટ્રેકિંગ કરવાની સુવિધા। આ 5 માપદંડ ઉપર કોઈ પણ કન્ટ્રીને રેન્કિંગ આપવામાં આવે છે। ટોચના કન્ટ્રીઓમાં જોશો તો સિંગાપુર અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે, જ્યારે ભારત LPI એટલે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 38મા નંબર ઉપર છે। સુધારો આપણે બતાવ્યો છે, બરાબર છે। ડેટા ગવર્નન્સ પોલિટી
મોબિલિટી ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન ઓફિસ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કુલ 6 ક્ષેત્ર માટે આ ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે. કયા 6 ક્ષેત્ર છે? ડેટા જનરેશન, ડેટાની ગુણવત્તા, ડેટા કલેક્શન માટે જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, ડેટાનું એનાલિસિસ, ઉપયોગ અને વહેંચણી, અને ડેટાની સુરક્ષા અને માનવ સંસાધન. આ કુલ 6 ક્ષેત્રના બેઝ ઉપર ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. અને મેઇન ઇન્ડેક્સ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય છે કે ભાઈ ડેટા કલેક્શન, જો તમારી પાસે સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થઈ રહ્યું છે, ક્યાં ઉણપ છે, કેટલા લાભાર્થીઓ સુધી સ્કીમ પહોંચી છે, આ બધું જ જે છે એ ડેટા જો આપણી પાસે હશે તો જ આપણે વ્યવસ્થિત સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશું. એના માટે જ ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે. બરાબર છે. આમાં કોઈ સ્ટેટનું રેન્કિંગ આપવામાં નથી આવ્યું. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ DGGI. મિત્રો, આ ઇન્ડેક્સ જે છે એ ગુજરાત સરકાર વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગ એટલે DARPG અને સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ સંસ્થા હૈદરાબાદ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યો છે. અને ભારતમાં કોઈ પણ રાજ્ય દ્વારા આવો પ્રથમ DGGI જાહેર કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે. બરાબર. કુલ 10 સૂચકાંકમાં માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મુખ્ય બાબત જોશું, આ ઇન્ડેક્સમાં કેટલીક મિત્રો રો ફેક્ટ આપેલા છે, એ તમે યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ IMP છે. સ્ટાર્ટઅપની સંખ્યાની દ્રષ્ટિએ જોશો તો ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત જે છે એ ટોચના જિલ્લાઓ છે. જ્યારે નવસારી જિલ્લો જે છે એ અપર પ્રાઇમરીમાંથી સેકન્ડરી બનીને પરિવર્તનનો સૌથી ઊંચો દર ધરાવે છે. બરાબર છે. ગાંધીનગર, સુરત અને ભરૂચ જિલ્લાઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી અંતર્ગત, બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 પાર્ટ છે, ગ્રામીણ અને શહેરી બંને અંતર્ગત નિર્માણ માટે મંજૂર થયેલા ઘરોના નિર્માણનું સૌથી વધુ નિર્માણ કરેલું છે. બરાબર. નિર્માણની ટકાવારી આ 3 જિલ્લામાં સૌથી વધુ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગર જિલ્લાઓએ IPC અપરાધના આરોપનામું રજૂ કરવા માટે સૌથી ઓછા દિવસો લીધેલા છે. બરાબર. તો આ જેટલા મેં તમને ફેક્ટ બતાવ્યા ને તે બધા ફેક્ટને મિત્રો તમે યાદ રાખજો, લખી રાખજો, કારણ કે આની બેઝ ઉપરથી જ પ્રિલિમમાં વન લાઇનર કે સ્ટેટમેન્ટમાં ક્વેશ્ચન આવતા હોય છે. બરાબર છે. ચાલો આગળનો ઇન્ડેક્સ જોશું, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ. મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પણ ઇન્ડેક્સ જોયા હતા ને તે લાસ્ટ 6 મહિનાના ઇન્ડેક્સ જોયા હતા. હવે મિત્રો કેટલાક ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ વૈશ્વિક સ્તરે પણ જોઈ લઈએ. ઘણીવાર જે છે ભલે 6 મહિનાના આપણે એમાંથી ના પૂછાય, પણ ઇન્ડેક્સ કયા સંસ્થા દ્વારા જાહેર કરવામાં છે, ભારતનું રેન્કિંગ કેટલું છે, એ 6 મહિના બિયોન્ડના ઇન્ડેક્સમાંથી પણ આવતું હોય છે. તો તેને પણ જોઈ લઈએ. થોડા ઘણા છે પણ જોઈ લઈએ. જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. કુલ માપદંડ 4 યુઝ કરવામાં આવે છે: સ્વાસ્થ્ય, ભણતર, આર્થિક સ્થિતિ અને રાજનીતિ. આ 4 માપદંડ બેઝ ઉપર ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. હવે જેન્ડર ગેપ એટલે મહિલાઓ અને પુરુષ આ બંનેને જે અપાતી સુવિધામાં કેટલો તફાવત જે છે ને એ જેન્ડર ગેપ ઇન્ડેક્સ બતાવે છે કે પુરુષને સમાન જે છે મહિલાઓને કેટલા હકો મળેલા છે કોઈ પણ રાષ્ટ્રમાં. ટોચની બાબત જોશું, મુખ્ય બાબત જોશું. ટોચના જે દેશ છે ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સમાં આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વે છે. એટલે આનો મતલબ એમ થયો કે પુરુષને જેટલા પણ હકો સ્વાસ્થ્યના, ભણતર, આર્થિક સ્થિતિ અને રાજનીતિના મળેલા છે, બરાબર, જેટલી સુવિધાઓ એને મળેલી છે એટલી જ મહિલાઓને પણ આ દેશમાં મળેલી છે. જ્યારે ભારતનો આ ઇન્ડેક્સમાં રેન્કિંગ 156 દેશમાંથી 140મો છે. પણ મિત્રો છેલ્લે જે 2022માં ઇન્ડેક્સ આવ્યું હતું ને તેમાં ભારતનો સ્કોર 0.659 હતો, જે છેલ્લા 16 વર્ષમાં સૌથી ઊંચો નંબર ધરાવે છે. બરાબર છે. સૌથી વધુ જો મિત્રો ભારતની પ્રગતિ થઈ શકવાની ક્ષમતા ધરાવતા ઇન્ડેક્સમાં છે તો આ રાજનીતિ અને ભણતરમાં જેટલું આપણું ગેપ આ બે ક્ષેત્રમાં ઓછું કરશું ને એટલો જ જે છે જેન્ડર ઇન્ડેક્સમાં આપણો રેન્કિંગ સુધારવાના ચાન્સીસ છે. બરાબર છે. ચાલો આગળનો ઇન્ડેક્સ જોશું, ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ. જેવી રીતે જેન્ડર ઇન્ડેક્સ પુરુષ અને સ્ત્રી વચ્ચે જે કોઈ સુવિધા અપાતી હોય દેશમાં એ વચ્ચેનો ગેપ જોવે છે, એવી જ રીતે સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ સમાજમાં વિવિધ વર્ગોને અપાતી સુવિધાનું મેપિંગ કરે છે. અને આ ઇન્ડેક્સ પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવે છે. કુલ 5 માપદંડ યુઝ કરવામાં આવે છે. કયા? સ્વાસ્થ્ય, ભણતર, ટેકનોલોજી, વર્કમાં તક અને મહેનતાણું અને રક્ષણ. બરાબર. મુખ્ય બાબત જોશું, ટોચના દેશો છે ઇન્ડેક્સમાં. ટોચના દેશ છે ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ અને સ્વીડન. મિત્રો જેટલા પણ આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઓ આપેલા છે ને એ બધા જ કોઈને કોઈ ઇન્ડેક્સમાં ટોચમાં હોય છે. જેમ કે સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ બધા ઇન્ડેક્સમાં આ બધા દેશો ટોચમાં હોય છે. એક બે કન્ટ્રી આગળ પાછળ હોય. એટલે આને નામ તો તમારે યાદ રાખી જ લેવાના. બરાબર. ભારતનો આ ઇન્ડેક્સમાં નંબર 76મો છે 82 દેશમાંથી. બરાબર છે. યાદ રાખજો, ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ.
ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ આ ઇન્ડેક્સ પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવે છે અને દર 2 વર્ષે આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. કુલ 4 માપદંડ ઉપર ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે. પહેલું છે એનેબલિંગ એન્વાયરમેન્ટ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેચરલ અને કલ્ચરલ રિસોર્સિસ. આ 4 બાબત ઉપર કોઈ પણ કન્ટ્રીને રેન્કિંગ આપવામાં આવે છે અને મુખ્ય ઉદ્દેશ ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સનો એક જ છે કે ભાઈ પર્ટિક્યુલર દેશમાં ટ્રાવેલ અને ટુરિઝમને લઈને કેટલીક સ્પર્ધાત્મક ક્ષમતા રહેલી છે અન્ય દેશ કરતા, બરાબર છે. એ બેઝ ઉપર ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે. મુખ્ય બાબત જોશું, ટોચના દેશ જે છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સમાં જાપાન, અમેરિકા, સ્પેન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે, જ્યારે ભારત જે છે આ ઇન્ડેક્સમાં 54મા નંબર ઉપર છે 82 દેશમાંથી, બરાબર. વર્ષ 2022માં મિત્રો ભારત 8 પોઈન્ટ ડાઉન થયું છે, કારણ કે 2020માં કોવિડને કારણે જે છે આ ધક્કો આપણને લાગ્યો છે. નકર આપણે 46મા નંબર ઉપર હતા, બરાબર. કન્ટિન્યુઅસ સુધારો બતાવી રહ્યા હતા. આશા છે કે આ વર્ષના ઇન્ડેક્સમાં આપણને સુધારો જોવા મળશે. ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ, આ રિપોર્ટ પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવે છે અને મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈ પણ દેશ હાલમાં જે ફોસિલ ફ્યુલ બેઝ આધારિત જે એનર્જી ઉપયોગ કરી રહી છે તેના બદલે રિન્યુએબલ એનર્જીમાં કેટલી ઝડપી ટ્રાન્ઝિશન કરી રહ્યું છે એની પ્રગતિને ચેક કરવા માટે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, બરાબર. મુખ્ય બાબત દોસ્તો, ટોચના દેશ છે સ્વીડન, નોર્વે અને ડેનમાર્ક અને ભારત આ ઇન્ડેક્સમાં 87મા નંબર ઉપર છે 115 દેશમાંથી, બરાબર. યાદ રાખજો. ધ વર્લ્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. કુલ 4 માપદંડ યુઝ કરવામાં આવે છે: ઇકોનોમિક પરફોર્મન્સ, ગવર્નન્સ એફિશિયન્સી, બિઝનેસ એફિશિયન્સી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. મુખ્ય બાબત જોશું, ટોચના દેશ છે ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર અને સ્વીડન, જ્યારે ભારત આ ઇન્ડેક્સમાં 37મા નંબર ઉપર છે 63 દેશમાંથી અને તે લાસ્ટ ઇન્ડેક્સ કરતા 6 પોઈન્ટનો સુધારો બતાવ્યો છે, બરાબર. વર્લ્ડ કોમ્પિટિટિવ દેશ ઇન્ડેક્સમાં, બરાબર. આગળ વધશું, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ બેંક અને મિત્રો નીતિ આયોગ દ્વારા પણ સ્ટેટ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જાહેર કરવામાં આવે છે ભારત માટે, બરાબર છે. યાદ રાખજો. માપદંડ કુલ 10 યુઝ કરવામાં આવે છે. પહેલો માપદંડ છે સ્ટાર્ટિંગ અ બિઝનેસ, બીજો છે ડીલિંગ વિથ કન્સ્ટ્રક્શન પરમિટ, ત્રીજો છે ઇલેક્ટ્રિસિટી પરમિટ અવેબિલિટી, ચોથો છે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, પાંચમો ક્રેડિટ અવેબિલિટી, છઠ્ઠો છે પ્રોટેક્ટિંગ માઇનોરિટી ઇન્વેસ્ટર્સ, સાતમો પેઇંગ ટેક્સીસ, આઠમો છે ટ્રેડિંગ એક્રોસ બોર્ડર, નવમો કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ અને રિઝોલ્વિંગ ઇન્સોલન્સી, 10મો માપદંડ છે. અને મુખ્ય બાબત જોશું, આ ઇન્ડેક્સમાં ભારતનો રેન્કિંગ 63મો છે 190 દેશમાંથી. પણ મિત્રો 2020 પછી આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો નથી, ખાસ યાદ રાખજો. હાલમાં વર્લ્ડ બેંક દ્વારા એને ફ્રીઝ કરેલો છે કેટલાક ડેટા ઇરેગ્યુલેરિટીના કારણે અને હાલમાં જે પણ અત્યારે ઇન્ડેક્સનું આપણે રેન્કિંગ મળેલું છે તે 2020 સુધીના ઇન્ડેક્સનું છે, બરાબર. હજી નવો ઇન્ડેક્સ જાહેર થયો નથી, યાદ રાખજો. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, મિત્રો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ UNDP દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. આ સિવાય જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ અને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, આ કુલ 4 ઇન્ડેક્સ જે છે એ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ અંતર્ગત જાહેર કરવામાં આવે છે, બરાબર. એક પછી એક જોશું. સૌપ્રથમ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જોશું. આ માટે કુલ 3 માપદંડ યુઝ કરવામાં આવે છે: લાઈફ લોંગ હેલ્ધી લાઈફ, એસેસ ટુ એજ્યુકેશન અને ડિસન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બરાબર છે. આ કુલ 3 માપદંડ ઉપર HDI ફોર્મ થયેલું છે. મુખ્ય બાબત જોશું, ટોચના દેશ છે સ્વિટ્ઝરલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, ડેનમાર્ક અને સ્વીડન, જ્યારે ભારતનો HDI માં રેન્કિંગ 180 કન્ટ્રીમાંથી 130મો છે, જે લાસ્ટ ઇન્ડેક્સમાં કરતા 2 પોઈન્ટનો ઘટાડો બતાવે છે, બરાબર. 2 પોઈન્ટ આપણે ડાઉન થયા છે, 130મા નંબર ઉપર અત્યારે છીએ, બરાબર છે. જ્યારે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કોઈ રેન્કિંગ આપવામાં આવતું નથી, જ્યારે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સમાં ભારતનો રેન્કિંગ 122મો છે અને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં પણ રેન્કિંગ આપવામાં આવતું નથી. મિત્રો અહીંયા જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સને જેન્ડર ગેપ ઇન્ડેક્સ સાથે કન્ફ્યુઝન નહીં કરતા. જેન્ડર ગેપ ઇન્ડેક્સ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો. ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા NGO છે, મેં આગળ પણ વાત કરી હતી, જર્મન સ્થિત આવેલું NGO છે. મુખ્ય બાબત જોશું, ક્લાઇમેટ ચેન્જને કારણે વિશ્વમાં જો સૌથી વધુ કોઈ અસર થનાર દેશો હોય તો મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને બહામાસ છે. આ ઇન્ડેક્સમાં 7મા નંબર ઉપર છે, જે આગલા ઇન્ડેક્સ કરતા 2 પોઈન્ટનો સુધારો બતાવે છે. મતલબ કે હવે ધીરે ધીરે આપણે દેશમાં ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છીએ, બરાબર છે. ચાલો, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. મુખ્ય બાબત જોશું, ટોચના દેશ છે ડેનમાર્ક, ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ, જ્યારે ભારત જે છે 180ના દેશમાંથી 85મા નંબર ઉપર છે, જે 1 પોઈન્ટનો સુધારો બતાવી રહ્યો છે ઇન્ડેક્સમાં લાસ્ટ ઇન્ડેક્સ કરતા. અને ઇન્ડેક્સની શ્રેણીમાં છેલ્લો ઇન્ડેક્સ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ
જાહેર કરનાર સંસ્થા છે વેલ્થંગર હાઈ લાઈફ અને કન્સર્ન વર્લ્ડ વાઇડ, બરાબર. આ ઇન્ડેક્સ આ બે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે. કુલ 4 માપદંડ યુઝ કરવામાં આવે છે. પહેલું છે અંડર નરિશમેન્ટ, બીજું ચાઇલ્ડ વાસ્ટિંગ, ત્રીજું ચાઇલ્ડ સ્ટન્ટિંગ અને ચોથું છે ચાઇલ્ડ મોર્ટાલિટી. ચાઇલ્ડ વાસ્ટિંગ મિત્રો ક્યારે કહેવામાં આવે? જ્યારે હાઇટની સરખામણીમાં બાળકનું વજન ઓછું હોય ને ત્યારે તેને ચાઇલ્ડ વાસ્ટિંગ કહેવામાં આવતું હોય છે. અને આ ક્યારે જોવા મળે? જ્યારે તેને કોઈ એક્યુટ માલ ન્યુટ્રિશન હાલમાં હોય ત્યારે બાળકનું હાઇટની સરખામણીમાં વજન ઓછું થઈ જતું હોય છે. જ્યારે ચાઇલ્ડ સ્ટન્ટિંગ જે છે એ ક્રોનિક માલ ન્યુટ્રિશનને બતાવે છે. અને ચાઇલ્ડ સ્ટન્ટિંગ ક્યારે કહેવામાં આવે? કે ઉંમરની સરખામણીમાં બાળકની હાઇટ જે છે એ ઓછી હોય છે, બરાબર. પહેલામાં શું છે કે હાઇટની સરખામણીમાં વજન, જ્યારે અહીંયા ઉંમરની સરખામણીમાં હાઇટ ઓછી. કારણ કે ક્રોનિક માલ ન્યુટ્રિશનને કારણે થશે શું કે ધીરે ધીરે જે છે એનું ડેવલપમેન્ટ ધીમું થતું જશે અને ન્યુટ્રિશન પ્રોપર મળવાને કારણે તેનો ગ્રોથ પણ અટકી જશે. સ્ટન્ટિંગ એટલે અટકી જવું. ચાઇલ્ડ મોર્ટાલિટી કોને કહેવામાં આવે? કે ભાઈ 5 વર્ષ સુધીના બાળકનું દેશમાં કેટલા મૃત્યુ થાય છે તેને ચાઇલ્ડ મોર્ટાલિટી તે દેશનો કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો મુખ્ય બાબત જોશું ભાઈ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત જે છે એ 117 દેશમાંથી 107 નંબર ઉપર છે, જે 6 પોઈન્ટનો સુધારો લાસ્ટ ઇન્ડેક્સ કરતા બતાવી રહ્યું છે, બરાબર. તો મિત્રો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ સાથે જ આપણે જેટલા પણ મુખ્ય આઈએમપી ઇન્ડેક્સ હતા તેની સિરીઝ અહીંયા પૂરી કરીએ છીએ. આગળ આપણે કરંટ અફેર સિરીઝને ચાલુ જ રાખશું. નવા વિડીયો સાથે હું ટૂંક સમયમાં આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.